તો તમે નડિયાદમાં લક્ઝુરિયસ બંગલો લેવા માટે ઈચ્છા હોય તો આ વિડીયો અચૂક જોજો અને આખો જોજો. તમારા ફૂડ ફિક્સ ફર્નિચર સાથે છે. અને હા, જોતા રહો વિડીયો. આ પીજ રોડની જે કેનાલ છે આ બાજુમાં પારિજાત રેસિડેન્સી તમને દેખાય છે ને આપણે જવાનું છે પ્રતિષ્ઠા બંગલોમાં. વીઆઈપી લોકો અને એનઆરઆઈ લોકો તો ખાસ આ બંગલાની પસંદગી કરે જ છે, કારણ કે ત્યાં ચોખ્ખાઈ પણ એટલી બધી છે કે તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે ગાય કે કૂતરાનો કોઈ ત્રાસ નથી. ને દિવસે કોઈ પણ અજાણ્યા વ્યક્તિને અંદર આવવું હોય તો પણ નથી આવવા દેતા, કારણ કે આમાં દિવસે પણ સવારે એક સિક્યુરિટીવાળા ભાઈ હોય છે અને રાત્રે ચાર સિક્યુરિટીવાળા હોય છે, એટલે ચોરીનો કોઈ ભય નથી અહીંયા. અને રસ્તા પરની ચોખ્ખાઈ તો તમે જોઈ રહ્યા છો, જુઓ ને સવારે પણ કચરો વારનારા આવે જ છે, આખા પ્રતિષ્ઠામાં કચરો વારીને જાય છે. હવે આ જમણી બાજુ વળતા આવશે ગાર્ડનનો મોટો એરિયા, જ્યાં શંકર ભગવાનનું મંદિર પણ છે. અને 1000-2000 માણસનું જો તમારે પ્રસંગ કરવો હોય તો પણ અહીં થઈ શકે છે, બહાર જવાની કોઈ જરૂર જ નથી. આમ તો વધારે લોકોની કેપેસિટી છે. આ ક્લબ હાઉસ છે ઉપર નીચે. હવે આપણે જવાનું છે ડાબી બાજુ આગળ બીજી ગલીમાં 136 નંબર અવધમાં, જ્યાં તમને એનઆરઆઈ બંગલો બતાવી દેવાનો છે. વીઆઈપી બંગલો, ફૂલ ફેસિલિટી ત્યાં તમને જોવા મળશે. આ ફૂલ ફર્નિચર ઘર છે. જે પણ લેશે એને માત્ર કપડાં લઈને જવાનું રહેશે. ને આ સોલર પણ 6 કિલોનું છે, એ પણ તમને આપી દેવાનું છે ફર્નિચર સાથે. આ બહારનો શો છે. આ વચ્ચે 136માં લાઇટો જુદી જુદી થાય છે. બાજુમાં શ્રીરામ ભગવાનની પેટી છે, જ્યાં બધા મીટર મૂકેલા છે. મીટર પણ કવર કરી લીધા છે. ગેટની ડિઝાઇન પણ યુનિક બનાવી છે. તો વાલા મિત્રો, હું તમારા માટે લઈને આવ્યો છું એક લક્ઝુરિયસ બંગલો. એનઆરઆઈ માટે, ડૉક્ટર માટે એવો વીઆઈપી બંગલો છે, જ્યાં સિક્યુરિટી 24 કલાક હોય છે અને રાતે 4 સિક્યુરિટી છે. અહીં ગાય, બિલાડિયા, કૂતરાનો કોઈ પણ ત્રાસ થતો નથી. એવો લક્ઝુરિયસ બંગલો છે, અવશ્ય મુલાકાત લો. ફૂલ ફર્નિચર સાથે બંગલો છે. ગેસ કનેક્શન, લાઇટ બિલ બધું તૈયાર જ છે. તમારે ખાલી કપડાં એકલા જ લઈને આવવાનું છે રહેવા માટે. અંદર છે બેડ, પલંગ, સોફા સેટ, ફર્નિચર, ફિક્સ ફર્નિચર બધું જ છે. સોલર પણ ફિટ કરેલું છે. અને હા, જોતા રહો વિડીયો. અંદર એન્ટર થતાં જ એક બાજુ ગણપતિ છે અને બીજી બાજુ રામ ભગવાનનું પ્રતીક હનુમાનજી દાદા છે. बदलते हैं, नए नए
ફર્નિચર સાથે આ 4 બર્નરનો ગેસ પણ તમને આપી દેવાનો છે. ઇટાલિયન માર્બલ છે, બાજુમાં ડિઝાઇનર પડદો છે. આ સિંક પણ જોરદાર છે, આમાં ઠંડુ ગરમ પાણી બે આવે છે. ને આ જે બ્લેક કલરના જે ગ્લાસ પર આખું કોટિંગ કરાયેલું છે, આ ચીમની પણ સાથે આપી દેવાની છે. ગેસની સાથે સિંક પણ આપી દેવાનું છે. આ રીતના તમે મૂકો એટલે પાણીનો ગ્લાસ ઓટોમેટિક ધોવાઈ જાય છે પ્રેશરથી. આ સ્ટોર રૂમ છે, એ હમણાં તમને બતાવી દેવામાં આવશે. તો ફ્રેન્ડ્સ, આ સ્ટોર રૂમ છે. આ કિચન એરિયા તો જોઈ લીધો. હવે તમને સોફા કમ બેડ બતાવવાનો છે, જે મેઇન હોલના એન્ટ્રન્સમાં આવે છે. તો આ રીતના સોફા કમ બેડ છે. કોઈ મહેમાન વધારે આવી જાય તો આ સોફા કમ બેડમાં ચાલી જાય તમારે. તો નીચે તો હવે ચિલ્ડ્રન રૂમ હતી, હોલ હતો, કિચન હતું. હવે તમને ઉપર 2 બેડરૂમ છે, એ તમને બતાવી દેવાનો છે. અને પૂજા એરિયા છે મંદિર માટેનો, એ પણ તમને હવે બતાવી દઈશું. તો આ રીતના ઉપર જઈએ ફર્સ્ટ ફ્લોર પર, એટલે પહેલાં આપણે પૂજા રૂમ છે. માળી ખોડલ દયાળી આપણા બેઠા જ છે. આ પણ ગ્લાસ ઉપર વર્ક કરેલું છે, CNC નું વર્ક કરેલું છે. લાઇટો પણ 3 કલરમાં થાય છે. હવે ફર્સ્ટ ફ્લોરનો તમને એક બેડરૂમ બતાવવાનો છે. આ બેડરૂમ છે, કિંગ સાઇઝનો માસ્ટર બેડ છે. આ પીઓપીની ડિઝાઇન પણ બહુ યુનિક છે. આ 2 વોર્ડરોબ છે. આ કાચનું વોર્ડરોબ છે. પડદા પણ યુનિક રીતે બનાવ્યા છે. પડદાની ડિઝાઇન પણ જુદી છે. આ મિરર છે. નીચે એના 2 ડ્રોવરો આપ્યા છે, તમને જોઈ જ રહ્યા છો એ પ્રમાણે. આ મિરરની અંદર પણ તમને ડ્રોવર આપે છે. હવે તમને હિડન ટોયલેટ બાથરૂમ બતાવી દેવાનું છે. તો આ ટોયલેટ બાથરૂમ એટેચ છે. બાથરૂમની અંદર પણ ફર્નિચર બનાવ્યું છે. તો હવે તમને બીજી એક સામે જે રૂમ પડે છે, એ રૂમ પણ તમને બતાવી દેવાની છે. આ રૂમમાં પીઓપીની ડિઝાઇન પણ હાર્ટવાળી યુનિક કરેલી છે, અને પાછળ મોમબત્તીના પાનની ડિઝાઇન કરેલી છે. આ પીઓપીની હાર્ટ શેપવાળી ડિઝાઇન બહુ યુનિક બનાવી છે. આ બધા કબાટો ને બધું ડ્રોવરના ખાના છે. ડિઝાઇનર કર્ટન પણ તમને બધી રૂમમાં મળી રહેવાની છે. આ માસ્ટર બેડરૂમ છે, એનું બાથરૂમ છે. બાથરૂમ બહુ મોટું છે આમાં. તો હવે આપણે ટેરેસ પર જઈશું. ટેરેસ પર બંગલા સાથે શું ફેસિલિટી છે અને શું આપવાનું છે એ પણ અહીં તમને જણાવવામાં આવશે. આ 8 લીટરનું બેન્ચમાર્કનું જે ગીઝર છે ગરમ પાણીનું, એ પણ તમને આપી દેવાનું છે. અને બાજુમાં જો સોલરની પેટી પણ કવર કરીને રાખી છે કે વરસાદ હોય તો પણ કોઈ પ્રોબ્લેમ ના થાય. 6 કિલો સોલર પણ તમને જોડે આપી દેવાનું છે. એ વારીની પ્લેટ છે, ઉપર નીચે બે રીતના ચાર્જ થાય એ રીતના છે. આ પ્રેશર પંપ છે, તો પ્રેશર પંપ પણ તમને બંગલા સાથે ફ્રી આપી જ દેવાનું છે. એટલે ફૂલી ફર્નિશ
અને આ એસીના આઉટડોર પણ આપણે ઉપર લઈ લીધા છે કે જેથી કરીને કોઈ આઉટડોરનું કે બહાર ના દેખાય, કોઈ એલોવેશનમાં કોઈ આપણને કોઈ તકલીફ ના પડે. બંગલો તો તમે જોઈ લીધો છે. હવે હું તમને ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન, સ્વિમિંગ પુલ, ગજીફો અને અહીંયા શંકર ભગવાનનું એક મંદિર પણ છે, એ પણ તમને બતાવીશ. ચાલો મારી સાથે. તો ફ્રેન્ડ્સ, આ જે સ્વિમિંગ પુલ અને બાજુમાં છે ચિલ્ડ્રન પ્લે એરિયા અને બાજુમાં ગાર્ડન પણ છે નાનું. ત્યાં પણ નાનું મોટો પ્રસંગ કરવો હોય, બર્થડે પાર્ટી કરવી હોય તો પણ તમે ત્યાં કરી શકો છો. બાજુમાં ગજેબો બી છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. જય મહારાજ.